નમસ્કાર મિત્રો, આજે આપણે ગદ્યાર્થ ગ્રહણ વિશે માહિતી મેળવીશું. તો ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે કઈ કઈ મહત્વની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો આપેલા પેરેગ્રાફને યાની કે ફકરાને શાંત ચિત્તે 2 વખત વાંચવો જરૂરી છે. એના દરેક વાક્યો દરેક શબ્દોને પણ સમજવા જરૂરી છે. એ સમજ્યા પછી નીચે જે આપેલા પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચવા. જ્યારે તમે પ્રશ્નો વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પેરેગ્રાફમાં ફકરામાં કોના વિશે શેની માહિતી આપી છે, શું માહિતી આપી છે અને આપણે કઈ માહિતી મેળવવાની છે તે આપણને આપોઆપ ખ્યાલ આવી જશે. ત્યારબાદ ફરીથી એકવાર વાંચી લો અને જે પ્રશ્નને નીચે જવાબ જે પ્રશ્નનો મળે છે એ પ્રશ્નની નીચે પેન્સિલથી તમે લાઈન કરતા રહો, જેથી કરીને તમને ખ્યાલ આવે. જ્યારે આ પ્રશ્નોના જવાબ તમે મિત્રો લખવા જઈ રહ્યા છો ત્યારે એ પ્રશ્નોના જવાબમાં કોઈ વિશેષ માહિતી ઉમેરી ન જાય. એ ઉપરાંત કોઈ ખોટી માહિતી, અન્ય કોઈ વધુ પડતી મૌલિકતા પણ ઉમેરી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જ્યારે છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો હોય છે કે આ ગદ્ય ખંડને અથવા તો આ ગદ્યાર્થને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપવા માટે મિત્રો આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જે કંઈ પેરેગ્રાફ આપ્યો છે, ફકરો આપ્યો છે, એનો મુખ્ય હાર્દ શું છે, એની મુખ્ય થીમ શું છે, એના અંદર કથા વસ્તુ શું છે, એના વિષયને લઈને તમે એને લગતો કોઈ શબ્દ સમૂહ માટેનો શબ્દ છે, સામાસિક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતો, અથવા તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે પેરેગ્રાફની અંદર વાક્યમાં અવતરણ ચિહ્નની અંદર કોઈ વાક્ય આપેલું હોય છે. એ ઉપરાંત ક્યારેક અવતરણ ચિહ્નમાં પણ નાનું શબ્દ મૂકેલો હોય છે. આ શબ્દ પણ અથવા તો વાક્ય પણ આપણે શીર્ષક તરીકે મૂકી શકીએ છીએ. એટલે કે ચારે પ્રશ્નોનો જવાબ તો તમે સરળતાથી આપી શકશો, પરંતુ જ્યારે લાસ્ટ પ્રશ્ન યાની કે 5મો પ્રશ્ન જ્યારે પૂછાય છે કે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવું, તો શીર્ષક આપવું એ કથા વસ્તુને ધ્યાનમાં રાખી એને લગતો અન્ય કોઈ શબ્દ સમૂહ માટેનો શબ્દ મળે અથવા તો કથા વસ્તુને ધ્યાનમાં રાખી એ રીતનો કોઈ શબ્દ તમે એમાંથી પસંદ કરી શકો છો, જે ગદ્યાર્થ ગ્રહણ માટે ખૂબ જ મહત્વનો છે.